ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, મંગલાચરણનું વાક્ય અને પહેલો મંત્ર. કોણ બોલશે? કુસુમબેન, આપ બોલશો? ओम नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय नचिकेत हरि ओम। પહેલો મંત્ર. ऊर्ध्वमूलो ऊर्ध्वमूलो वाक्शाख एष सनातनः तदेव शुक्रं तदेवामृतमुच्यते तस्मिन् लोकाश्रिता सर्वे तदु नात्येति कश्चन एतद्वै तत्. ઓકે, આપણે થોડા દિવસ વાંચવું પડશે. જી ઓકે, કહું મારે થોડા દાડે આનું પઠન કરવું પડશે. મારે લોચા પડ્યા બધા. હા, કઈ વાંધો નહીં, બરોબર. હવે ગઈકાલે મારે શીખવાનું નહીં. સંદર્ભમાં કઈ પ્રશ્ન કે કઈ છે ખરું? બરોબર, તો શરૂ કરીએ આપણે. આમાં ગઈકાલે આપણે જે વાત કરતા હતા સંસાર વૃક્ષ, અને સંસાર વૃક્ષ જે છે જે અનુભવ સિદ્ધ છે, એનો અર્થ જે અનુભવ સિદ્ધ હોય ને સંસાર કહેવાય. બરાબર ને? આપણે ગઈકાલે જોતા હતા જે કઈ અનુભવ સિદ્ધ છે એ સંસાર અંતર્ગત આવે. પણ આપણે એમાં થોડોક ભેદ પણ પાછો ગઈકાલે આપણે જોયો હતો. અનુભવ સિદ્ધ છે એ સંસાર, એટલે સંસાર જે છે એ અનુભવ સિદ્ધ હોવો અનિવાર્ય છે. સંસારનું લક્ષણ જે છે એમાં એ અનુભવ સિદ્ધ હોવું અનિવાર્ય છે. પણ જે કઈ અનુભવ સિદ્ધ છે એટલે સંસાર જ છે તો ત્યાં વિચાર કરવો પડે. કારણ કે ગઈકાલે જે ચર્ચા કરી એને આધારે આપણે જોઈએ તો અનુભવ સિદ્ધ જે છે તો અનુભવનું ક્ષેત્ર, અનુભવનું કરણ એટલે કે સાધન, અનુભવને માટેની જે સાધનો કે આપણે જે કહીએ એનું ક્ષેત્ર એ કયું છે? તો આ જગત જે છે અનુભવનું ક્ષેત્ર છે, ઇન્દ્રિયો એ કરણ છે, શરીરે અધિકરણ, અધિકરણ એટલે લોકસ, ઇન્દ્રિયો મન એ બધું જે છે ત્યાં અનુભવ થાય છે. જ્યારે અનુભવ, આ અનુભવો જ્યારે મારા માટે સ્પેશિયલ હોય ત્યારે એ મારા માટે સંસાર છે. પણ જ્યારે અનુભવો બધાને માટે સમાન હોય તો એ શું છે? વ્યવહારિક છે. એ ઈશ્વર સૃષ્ટિ છે. જેવી રીતે આપણે જોઈએ, કહીએ, હું કહું કે આ પેન છે, તમે શું કહેવાના છો? આ પેન છે.
આ જે ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત ગણીએ, પણ હું કહું આ મારી પેન છે, મારી પેન છે, તો ત્યાં મારી એક એક્સ્ટ્રા એની અંદર એક લાગી ગયું, અને તમારી પેન નથી. પેન છે એ આપણને આ ચક્ષુરેન્દ્રિયથી દેખાય છે, પણ મારી એ શેનાથી દેખાય છે? હું કહું મારી પેન છે, મનથી. શેનાથી દેખાય છે? એ તો ચક્ષુરેન્દ્રિયથી તો નથી દેખાતું. એટલે મારી પેન જ્યારે હું કહું અને ત્યારે શું છે, આ વસ્તુ મારી પાસે આવી અને પછી મારી થઈ ગઈ. કોની પાસે આવી? આ શરીર ઇન્દ્રિયોની સમક્ષ આવી, એની નજીક આવી, અને પછી શું થઈ ગયું? મારું થઈ ગયું. અને મારું થઈ ગયું, વ્યવહાર માટે મારું કહીએ તો વાંધો નથી, પણ જ્યાં મારું થઈ ગયું અને પછી એને કંઈ થવું ના જોઈએ, તો એ ત્યાં મારું એક્સ્ટ્રા પાછું એડિશન છે. એટલે ઈશ્વર સૃષ્ટિ જે છે એ અંતર્ગત આ વસ્તુ અનિત્ય છે, પણ મારે એની તરફ જોવાની દ્રષ્ટિ કઈ છે, અને કંઈ થવું ના જોઈએ. ક્યારે કંઈ ના થાય? એ નિત્ય હોય તો કંઈ ના થાય. પણ એવું છે ખરું? એવું નથી. પણ મારી અપેક્ષા શું છે? એને અકબંધ જોવાની, જે પોસિબલ નથી. એટલે ઇન્દ્રિયોથી આ વસ્તુ જોઈ અનુભવ થયો, અનુભવ કે જ્ઞાન, અને એની સાથે મારું મેં જોડ્યું, વ્યવહારને માટે જોડ્યું તો વાંધો નથી, પણ વ્યવહાર માટે જોડ્યું અને એની સાથે કંઈક બીજું પણ ભળી ગયું, તો એ શું થયું? જગત સૃષ્ટિનું પરિવર્તન થયું વિષય સૃષ્ટિમાં અથવા તો સંસારમાં. એટલે અનુભવ થાય છે મને. અનુભવ થાય એ સંસાર હોય એવું જરૂરી છે ખરું? અનુભવ થાય એટલે સંસાર છે એવું કહેવાય, પણ જે સંસાર જેને કહીએ છે એ અનુભવ સિદ્ધ છે. બરાબર ને? જેને આપણે સંસાર કહીએ છીએ એ અનુભવ સિદ્ધ છે. કાલ્પનિક સંસાર છે. સંસાર એ કાલ્પનિક છે ખરો? સંસાર એ કાલ્પનિક નથી. સંસાર એ અનુભવ સિદ્ધ છે. બરાબર? એટલે આ સંસારમાં ફસાયા જ્યારે આપણે કહીએ તો આપણા માટે કાલ્પનિક વસ્તુ ના હોવી જોઈએ. સંસારમાં ફસાયા, અનુભવમાં ફસાયા. પણ અનુભવ થાય એટલે ફસાઈ ગયા એવું કહેવાય? એવું કહેવાય ખરું? અનુભવ થાય એટલે હું ફસાઈ ગયા, આપણે ફસાઈ ગયા એવું કહેવાય નહીં. પણ જ્યારે પણ ફસાયા જે છે આપણે કહીએ, જ્યારે પણ સમસ્યા છે ત્યારે ત્યાં અનુભવ સિદ્ધ છે. સંસાર એ કાલ્પનિક નથી. સંસાર એ સત્ય છે. સત્ય જ છે. સત્ય છે. સંસાર એ આપણે બનાવેલો છે. એટલે સત્ય છે પણ નથી. હા, તો પછી વિચાર અનિત્ય છે. સંસાર અનુભવ કાર્ય સત્ય લાગે પણ સત્ય નથી. એટલે કાલ્પનિક નથી. આપણા મનમાં જે આપણી પોતાની જે સ્થિતિ હોય ને, માત્ર આપણી બુદ્ધિને આધારે સમજીએ એવું નહીં, પણ આપણે અત્યારે જે જીવન જીવીએ છીએ એને આધારે, આપણે કઈ દ્રષ્ટિને આધારે જીવન જીવીએ છીએ એ વસ્તુ આપણી સમક્ષ આવી જોઈએ. એટલે જ્યારે આપણે કહીએ કે સંસાર એ કાલ્પનિક નથી, કાલ્પનિક નથી એટલે શું છે? કાલ્પનિક નથી એટલે અનુભવ સિદ્ધ છે. અનુભવ સિદ્ધ છે. અનુભવ છે. અનુભવ સિદ્ધ છે. એ કાલ્પનિક નથી અને સત્ય પણ નથી. સત્ય નથી એવું ક્યારે કહી શકીએ આપણે? અનિત્ય છે માટે.
અનિત્ય છે માટે એ સત્ય નથી. વેરી ગુડ. આટલું તો નિશ્ચય આપણે કરી શકીએ. સંસાર એ અનુભવ સિદ્ધ છે, એ કાલ્પનિક નથી, પણ એ સત્ય નથી. સત્ય કોને કહેવાય? જે હંમેશા હોય એને સત્ય કહેવાય. ત્રિકાલે તિષ્ઠતિ. એટલે હંમેશા જે હોય ને સત્ય કહેવાય. એટલે જે અનુભવ સિદ્ધ જગત, જે કંઈ અનુભવો થાય છે એ બધા કેવા છે? અનુભવના સ્તરે છે. અને એ અનુભવના સ્તરે છે એટલે સંસાર છે એવું કહેવાય નહીં. અનુભવ થાય છે એટલે સંસાર કહેવાય એવું નહીં. પણ અનુભવ થાય છે એમાં કંઈક વધારે ભળી ગયેલું છે. જે અનિત્ય છે એને નિત્ય ગણી લઈએ છે. જે અનુભવ અનિત્ય છે, જે અનુભવ બદલાય છે, જે અનુભવ કેવો છે? અનિત્ય છે એટલે શું છે? કે અનુભવ જે કંઈ થાય છે, સુખનો અનુભવ, દુઃખનો અનુભવ, ચિંતાનો અનુભવ, પ્રસન્નતાનો અનુભવ, જે કંઈ અનુભવ થાય છે એ બધા અનુભવ કેવા છે? એ નિત્ય નથી. નિત્ય નથી એટલે અનિત્ય છે. અનિત્ય છે એટલે સદંતર નથી એવું કહેવાય? સદંતર નથી, આ બધી ચર્ચા હવે આવશે આમાં. સદંતર નથી એવું કહેવાય? સદંતર નથી એવું કહેવાય નહીં. અને એ હંમેશા છે એવું પણ કહેવાય નહીં. એટલે હું જ્યારે અનુભવ કરું છું એ અનુભવ કેવો છે? જે નિત્ય નથી, એ હંમેશા રહેતો નથી, એટલે નિત્ય નથી. પછી એ વ્યવહારિક જે લેવલ પર હોય ત્યારે, અથવા તો હું પ્રોજેક્શન કરું ત્યારે પણ એમાં કંઈ એક્સ્ટ્રા ભળી જાય છે એટલે નિત્ય નથી થઈ જતું. મારે નિત્ય જોવું છે પણ એ નિત્ય થઈ જતું નથી. એટલે જ્યારે હું એક્સ્ટ્રા કંઈક એમાં એડ કરું છું, અને એક્સ્ટ્રા એડ કરું છું કેમ કરું છું? કેમ કરું છું? એક્સ્ટ્રા જે અનિત્ય જે છે એને હું નિત્ય ગણું છું. કેમ ગણું છું? મારા અવિવેક, અહંકારને કારણે. અહંકાર જોડાય છે. અહંકાર તો બરોબર છે. અજ્ઞાન છે મારી પાસે. અજ્ઞાનને લીધે અધ્યાસ. મારા અવિવેકને કારણે હું નિત્ય અનિત્યનું વિશ્લેષણ નથી કરી અવિવેક શકતો. છે. અવિવેક છે. અનુભવ કેવો છે? અનિત્ય છે. અનુભવ નિત્ય હોઈ શકે નહીં. એટલે અવિવેક તો છે ત્યાં. પણ અવિવેકની પૂર્વે આપણે કંઈક જોયું હતું. અવિવેક થયો છે. અવિવેક થયો છે એની પૂર્વે શું જોયું હતું? કયું સ્ટેપ? અધ્યાસ. અધ્યાસ. અધ્યાસથી. અવિવેક એની પૂર્વેનું જે સ્ટેપ જે છે અધ્યાસ છે. અને અધ્યાસ પૂર્વેનું સ્ટેપ શું છે? અજ્ઞાન. બરોબર. સ્વરૂપનું ભાન, જે સ્વરૂપનું ભાન નથી. નિત્ય અને અનિત્ય એના વિશેની સ્પષ્ટતા નથી. સ્પષ્ટતા નથી એટલે શું છે? આ નિત્ય છે એવું મને ખબર નથી. અહમ નિત્યઃ, અહમ ચૈતન્ય સ્વરૂપઃ, અહમ સુખ સ્વરૂપઃ, એનું મને ભાન નથી. અને એટલા માટે એ જ જગ્યાએ શું થાય છે? એનું ભાન નથી. અને એટલા માટે અધ્યાસ થયેલો છે. આ વસ્તુ આપણે વારંવાર જોઈએ છે. એટલે આપણને આ શું છે? સ્પષ્ટ થઈ જવું જોઈએ. સ્વરૂપનું ભાન નથી એ મને અધ્યાસ તરફ પ્રેરે છે. અને આ વસ્તુ આપણે જોયું હતું કે અજ્ઞાન જે છે એ અજ્ઞાનના જુદા જુદા અર્થ જે અધ્યાસને સિદ્ધ કરે છે. અજ્ઞાન એટલે શું છે? ફરી પાછું આપણે જોઈએ. અજ્ઞાન એટલે અલ્પાર્થી, અન્યાર્થી અને વિપરીતાર્થી.
વિપરીત અર્થે. અજ્ઞાન જે અભાવાર્થે નથી. અજ્ઞાન જો અભાવાર્થે હોય તો એ અજ્ઞાન જે છે ક્યારેય સમસ્યારૂપ ન હોય. કશું ભાન જ નથી તે કેવી રીતે સમસ્યારૂપ હોય? પણ અજ્ઞાન જ્યારે કહીએ છીએ તેમાં જે અજ્ઞાન ન જ્ઞાન, તો ન જે છે કયા અર્થ છે? વિપરીત અર્થે અથવા તો અન્ય અર્થે. એટલે અજ્ઞાન શું કરે છે? વિપરીત દર્શન કરાવે છે અથવા તો જુદું દર્શન કરાવે છે. શેનું? જે છે એના કરતા જુદું અથવા વિપરીત. એટલે જે નિત્ય છે એને અનિત્ય દર્શન કરાવે છે, જે અનિત્ય છે એમાં નિત્યનું દર્શન કરાવે છે. જે સુખ સ્વરૂપ છે ત્યાં એને દુઃખનું, અને જે દુઃખ રૂપ છે ત્યાં સુખનું. તો આ રીતે આપણે જોઈએ તો જે અન્યાર્થે અથવા તો વિપરીત અર્થે અજ્ઞાનનો જ્યારે કહીએ તો એનો અર્થ શું થયો? અધ્યાસ સિદ્ધિ થઈ. ત્યાં અધ્યાસ સિદ્ધિ થઈ, અને અધ્યાસ સિદ્ધિ થઈ એનો અર્થ છે કે અવિવેક છે. બરાબર? એટલે અવિવેક છે તો અવિવેક જે છે કેવી રીતે જાય? અધ્યાસ કેવી રીતે જાય? વિવેકથી જે જેવું છે એ જોવાનું. જે જેવું છે તેવું જોવાનું. વિવેકથી. નિત્ય અનિત્ય વિવેકથી. વિવેક કેવી રીતે કરવાનો? જ્ઞાન થકી. જ્ઞાન. પણ જ્ઞાન કયું જ્ઞાન? નિત્ય અનિત્ય. શાસ્ત્ર દ્વારા કોણ કરાવે? એટલે શાસ્ત્રનો આધાર લઈને ગુરુ પાસેથી, શાસ્ત્ર ગુરુ પરંપરાથી થકી વિવેક કરવાનો છે નિત્ય અનિત્ય. અને ત્યારે અધ્યાસની નિવૃત્તિ થાય. અધ્યાસની નિવૃત્તિ થઈ ત્યાં જે છે એ આપણને સ્પષ્ટ રીતે દેખાય છે. નિત્ય એ નિત્ય દેખાય છે, અનિત્ય એ અનિત્ય દેખાય છે. અનિત્ય શું છે? અનુભવ એ અનિત્ય છે. બરાબર ને? અનુભવ એ અનિત્ય છે, અને અનુભવ જેને થાય છે, કોને થાય છે? મને એટલે કોને? શું કહું? જીવ અનુભવ કરનાર જીવને અનુભવ થાય છે આપણે કહીએ. જીવાત્માને અનુભવ કરનારો. બરાબર ને? અનુભવ થાય છે તો અનુભવનું ક્ષેત્ર આપણે જે જોયું અત્યારે, તો અનુભવ ક્યાં થાય છે? તો અનુભવનું ક્ષેત્ર કયું? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. એટલે જ્યારે હું કહું કે હુંને અનુભવ થાય છે, હુંને અનુભવ થાય છે? સચ્ચિદાનંદ આત્માને. સચ્ચિદાનંદ હું શરીરમાં બેઠેલા કે કાલ્પનિક હું છે એને અનુભવ થાય છે? એ કાલ્પનિક હું છે કરો? કોઈ કાલ્પનિક હું નથી. એટલે જ્યારે પેલો કે છે અનુભવ કરું છું હું, તે હું ક્યાં બેઠો છે? શરીરમાં. શરીર કેવું છે? અનિત્ય છે. ઇન્દ્રિયો કેવી છે? અનિત્ય છે. ત્યાં અનુભવ થાય છે. તો નિત્ય અને અનિત્યનો વિવેક એટલે શું? નિત્ય શું છે? જે પેલો હું અનુભવ કરનારો છે એ નિત્ય છે? અનુભવ કરનારો જે કહીએ આપણે, જે અનુભવ કરે છે નિત્ય છે? એ નિત્ય નથી. અનુભવ થાય છે નિત્ય છે? એ નિત્ય નથી. એ તો અનિત્ય છે. તો નિત્ય શું છે? નિત્ય એનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે અનુભવ કરનારો છે એનું સ્વરૂપ. અનુભવ કરનારાનું સ્વરૂપ આપણે કેવું પડે. બરાબર ને? અનુભવ કરનારો છે એનું સ્વરૂપ. અનુભવ કરનારો તો આવે છે ને જાય છે. કઈ રીતે આવે છે? જ્યારે અનુભવ કરે છે ત્યારે એ કહે છે હું અનુભવ કરું છું. જ્યારે દુઃખ વૃત્તિ મનમાં ઉત્પન્ન થાય છે ત્યારે પેલો છે હું દુઃખી છું. હું દુઃખી છું. પણ હું દુઃખી છું કેવી રીતે થઈ શકે? અનુભવની સાથે પેલો જોડાય નહીં ત્યાં સુધી હું દુઃખી છું એવું કહી શકે નહીં.
પણ એ જ જગ્યાએ આપણે જોવાનું છે કે અનુભવ કરનારો અનુભવ છે ત્યારે એ કહે છે હું અનુભવ કરું છું. પણ જે કહેનારો છે કોણ છે? હું દુઃખી છું. ત્યાં કેટલા છે? હું અને બે. ત્યાં બે છે. કોણ બે છે? એક હું સચ્ચિત અને મારું સ્વરૂપ અને એક અનુભવ કરનાર. એક સ્વરૂપ અને બીજો અનુભવ કરનાર. અનુભવ કરનારો. તો સ્વરૂપ અને અનુભવ કરનારા બે છે. હું બે નથી. પણ અજ્ઞાનને કારણે ઉભો થયેલો. એટલે સ્વરૂપ જે છે એ સ્વરૂપ તો હંમેશા છે જ. હું હંમેશા બની જ રહેલો છે. હુંમાં કોઈ ફેરફાર થતો નથી. પણ અનુભવ જ્યારે છે ત્યારે અનુભવ કરનારા રૂપે હું પ્રગટ થઉં છું. અનુભવ જ્યારે થઈ રહ્યો છે ત્યારે અનુભવનો કરતા એ હું પ્રગટ થઉં છું. કયા અનુભવ? સાંભળો છો અત્યારે તમે આ વાત? તો તમે શું કહો? હા, સાંભળું છું. સમજાય છે? હા, સમજુ છું. તો આજે શબ્દને આધારે શ્રોતા સમજવાનો પ્રયત્ન કરે છે, એને આધારે મનતા. તો શ્રોતા, મનતા, કર્તા, દ્રષ્ટા આ જે બધા જે છે એ કોણ છે? શબ્દને આધારે શ્રોતા બને છે, રૂપને આધારે દ્રષ્ટા બને છે. પણ જ્યાં રૂપ નથી, જ્યાં શબ્દ નથી, જ્યાં કોઈ કાર્ય નથી, જ્યાં કંઈ નથી, તેને શ્રોતા, દ્રષ્ટા કેવું કહેવાય? શ્રોતા છે, દ્રષ્ટા છે, કર્તા છે, અનુભવ સિદ્ધ છે. ખરું કે નહીં? એ અનુભવ સિદ્ધ છે. પણ એ ક્યારે આ છે? જ્યારે કોઈક વિષય છે ત્યારે. એટલે હું શ્રોતા બનું છું. ક્યારે શ્રોતા બનું છું? શબ્દ છે ત્યારે. શબ્દ છે ત્યારે. શબ્દ છે ત્યારે શબ્દનો અનુભવ કરનારો હું, જેને શ્રોતા કહેવામાં આવે છે. ફરી પાછો બદલાઈ ગયો. સમજનારો હું, જ્ઞાતા હું. બરાબર? એ બદલાઈ ગયો. શ્રોતાથી હવે શું થઈ ગયો? જ્ઞાતા. જ્ઞાતાથી ફરી પાછો બદલાઈ ગયો. કોણ બદલાયું? હું બદલાઈ ગયો? કોણ બદલાયું? અનુભવ કરનારો. અનુભવ સિદ્ધ કરનારો. જુદા જુદા અનુભવોને આધારે પોતે જે રૂપ ધારણ કરે છે, જે રૂપ ધારણ કરે છે, જુદા જુદા અનુભવોને આધારે કોણ રૂપ ધારણ કરે છે? તો આપણે શું કહીએ? અનુભવ કરનાર. હું. એટલે આપણે મૂવી જોઈએ અને એમાં અમિતાભ બચ્ચન, તો જુદી જુદા મૂવીમાં જુદા જુદા રોલ હોય. તો કોના રોલ છે? અમિતાભ બચ્ચનના છે. વેશ અને વેશ એ પહેરે છે અને એ પ્રમાણે કામ કરે છે. એ જ રીતે હું પણ બધા વેશ બદલું છું. શબ્દ છે ત્યારે હું શ્રોતા બનું છું. પણ એ હું જેને કહીએ છીએ એ કોણ છે? આમાંથી કોણ? જેને એમાંથી કોઈ નહીં. કોઈએ સાચો નહીં. નથી દ્રષ્ટા સાચો, નથી શ્રોતા સાચો, નથી મનતા સાચો, નથી વિજ્ઞાતા સાચો. હું બધું સમજી ગઈ. મને બધું આવડે છે. MBA આપણે કહીએ. મને બધું આવડે છે. તે કોણ છે? હું. એ હું નહીં. પણ હું ત્યાં છે કે નહીં?
હું વગર દ્રષ્ટા હોય, હું વગર શ્રોતા હોય, હું વગર હું કહીશું મને બધું આવડે છે, મને બધું આવડે છે ત્યારે પેલી બુદ્ધિની સાથે પેલો જોડાઈ ગયો અને હું ઊભો થયો છે. એ હું એટલે કયો? અહંકાર. એ હું એટલે કોણ? અહંકાર. એ અનુભવ કરનારો હું. બરાબર ને? જે જુદા જુદા અનુભવો કરે છે એ અહંકાર કેવી રીતે ઊભો થયો છે? હું જે ખરેખર છે એને નથી જાણતો, પણ જે અનુભવ કરનારો છે એને જ જાણે છે, જે વ્યવહાર કરે છે એને જ જાણે છે. બરાબર ને? જે અનુભવ કરનારો છે, જે વ્યવહાર કરે છે એને જ જાણે છે, એ અહંકાર. પણ અહંકાર જે છે કેવી રીતે ઊભો થયો છે? અધ્યાસને કારણે. અધ્યાસ કેમ છે? અજ્ઞાન છે. બરાબર? એટલે અજ્ઞાન અને અધ્યાસ. અને અધ્યાસ એટલે શું છે? હુંનું સ્વરૂપ ખબર નથી પેલાને, એટલે હું ગોઠવાઈ ગયો શરીરમાં, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં, અનેક રૂપ ધારણ કર્યા. પેલા હું એ અનેક રૂપ ધારણ કર્યા. અહંકાર બનીને અનેક રૂપ ધારણ કર્યા. અહંકાર છે કેટલી રૂપે પ્રગટ થાય છે? કેટલા રૂપ છે એના અહંકારના? અનેક. અનેક રૂપ છે. એ અનેક રૂપે એ પોતે ડિમાન્ડ કરે છે બધી. અહંકાર જે છે એ શું છે? આ શરીરમાં બેસે અને પછી ડિમાન્ડ કરે આ શરીર સ્વસ્થ જ રહેવું જોઈએ. મનમાં બેસે અને આ મન શાંત જ રહેવું જોઈએ. એની ડિમાન્ડ છે અહંકારની. બુદ્ધિમાં બેસે મને બધી ખબર પડવી જ જોઈએ, અને ખબર ના પડે તો એને ચાલે. અહંકારને આવું કેમ થતું હશે? કારણ કે અહંકાર જે છે એ બની બેઠેલો છે, પણ અહંકાર જે અભિવ્યક્તિ રૂપ છે. કોની છે? અહમની અભિવ્યક્તિ રૂપ છે. જે અહં કેવો છે? જે નિત્ય છે, જે શાંત છે, જે સુખ સ્વરૂપ છે. એ જે સ્વરૂપ જે છે એનું જ આરોપણ થાય છે અહંકારમાં. એટલે હું કેવો હોવો જોઈએ? હું નિત્ય હોવો જોઈએ, હું જ્ઞાનથી યુક્ત હોવો જોઈએ, હું સુખી હોવો જોઈએ. અહંકારને બધું જોઈએ છે. શું જોઈએ છે? જે સ્વરૂપ છે એના જ લક્ષણો. એ જ લક્ષણો અહંકારને જોઈએ છે. પણ અહંકાર ક્યાં બેઠેલો છે? શેને લીધે ઊભો થયો છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને આધારે. અહંકાર કેવી રીતે ઊભો થયો છે? સ્વરૂપને નથી જાણ્યું એટલે પેલો હું ક્યાં બેસી ગયો છે? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં. અને એ જે અહંકાર જે છે એ પોતે શું છે? આ બધામાં બેસી અને પોતે ડિમાન્ડ કરે છે. જે અહંકાર આપણે પહેલા જોયું હતું, અહંકારનું અસ્તિત્વ ક્યાં સુધી છે? અહંકાર ક્યાં સુધી છે? જ્યાં સુધી મને સત્યનું ભાન ના થાય. અહંકારને આપણે હુંની અભિવ્યક્તિ રૂપે ના જોઈએ. હુંની અભિવ્યક્તિ રૂપ. અને હુંની અભિવ્યક્તિ રૂપ ક્યારે જોઈ શકીએ આપણે? જ્યારે આપણે સત્યનું ભાન થયું હોય ત્યારે. એટલે અહંકાર ખરેખર છે નહીં, અને છતાં વ્યવહારને માટે છે. અહંકાર વગર કોઈ વ્યવહાર સંભવિત નથી. ખરું કે નહીં? અહંકાર વગર કોઈ વ્યવહાર સંભવિત નથી. એટલે શુદ્ધાત્મા કોઈ વ્યવહાર કરે નહીં. ચૈતન્ય સ્વરૂપ હું કોઈ વ્યવહાર કરી શકે નહીં. અને હું સિવાયનું જે છે, હું જે ચૈતન્ય સ્વરૂપ છું,
હું સિવાયનું છે એ બધું જડ છે, જે અનાત્મા છે. તો જડ છે એ વ્યવહાર કરી શકે? આ શરીર એ જે છે વ્યવહાર કરી શકે? ઇન્દ્રિયો વ્યવહાર કરી શકે? મન વ્યવહાર કરી શકે? ન કરી શકે. કેમ? કારણ કે જડ છે. પણ એ અત્યારે વ્યવહાર કરે છે. હું સાંભળું છું, તો કોણ સાંભળે છે? વ્યવહાર થયો કે નહીં? તો શુદ્ધાત્મા સાંભળે છે? કોણ સાંભળે છે? જડ સાંભળે છે? જડ સાંભળી ના શકે. શુદ્ધાત્મા એનો ધર્મ નથી, એ પણ સાંભળીએ. કોણ સાંભળે છે? હું સાંભળું છું. તો હું એટલે કોણ? જે હું આ ઇન્દ્રિયની પાછળ બેઠેલો છે એ અહંકાર. એટલે અહંકાર જે છે એ વ્યવહાર યોગ્ય છે, આપણે વ્યવહાર માટે છે. એટલે અહંકાર વગર કોઈ વ્યવહાર સંભવિત નથી. પણ અહંકારનું અસ્તિત્વ ક્યાં સુધી છે? વ્યવહાર છે સત્યનું ભાન ના થાય ત્યાં સુધી. જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી અહંકાર બની જ રહે છે. અને અહંકાર બની રહે છે માટે વ્યવહાર બની રહે છે. બની રહે છે. અને વ્યવહાર બની રહે છે તો વ્યવહાર ક્યાં સુધી કર્યા કરે છે? પેલો સત્યનું ભાન ના થાય ત્યાં સુધી. હા, પણ એટલે ક્યાં સુધી? સત્યનું ભાન ન થાય કાયમ કરતા જ રહે છે. કાયમ, જ્યાં સુધી સંસાર ચાલે જીવન. એટલે સવારે ઉઠે ત્યારથી કે સુષુપ્તિમાં ન જાય ત્યાં સુધી પેલો વ્યવહારમાં રહે. એટલું જ નહીં, જન્મ થયો ત્યારથી કે મૃત્યુ, અને મૃત્યુ પછી વ્યવહાર પૂરો થઈ ગયો. એવું છે. એ તો પછી સંસ્કાર લે, પછી બીજો જન્મ, ફરી પાછું નવું શરીર, અને ત્યાં પણ અહંકાર પ્રગટ થવાનો જ છે. શરીરનું સાથેનું તાદાત્મ્ય કેવું છે એનું? સહજ થઈ જાય છે. જ્યાં સુધી સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી દરેક જીવનો એના પોતાના શરીર સાથેનું તાદાત્મ્ય તો રહે છે જ. અને એટલા માટે ક્યાં સુધી? આ સૃષ્ટિનો અંત થઈ ગયો પછી જતું રહ્યું. ફરી જન્મ, ફરી સૃષ્ટિ, ફરી થવાની છે. ત્યારે પાછું કર્મ પ્રમાણે. એટલે આ તો કેવું છે? અનુભવ ક્યાં સુધી બની રહે? કેટલા જન્મો? જ્યાં સુધી સૃષ્ટિ ચાલે, જન્મોના જન્મો. એટલે એને સનાતન કહેવાય. અશ્વત્થ વૃક્ષ કેમ કહ્યું છે? કારણ કે સનાતન એ હંમેશા કેવું છે? એ ચાલ્યા જ કરે. એના મૂળ જે છે નીચે જાય અને ફરી પાછા જમીનમાં રોપાય, ફરી પાછું એમાંથી ઊભું થાય. એટલે આ જે અશ્વત્થ વૃક્ષ છે, સંસાર વૃક્ષ છે, એનું મૂળ કારણ જે છે શું છે? મૂળ જે છે એ અધ્યાસ છે. અધ્યાસનું પણ મૂળ કોણ છે? અજ્ઞાન છે. કેવી રીતે એનો નાશ થાય? વિવેકથી એનો નાશ થાય. એક જ વસ્તુ છે, વિવેક જ્યાં સુધી ના કરે ત્યાં સુધી એમાંથી એ મુક્ત થઈ શકે નહીં. અને વિવેક કરવા માટે શાસ્ત્ર ફરી પાછી આપણને એક દર્શાવે છે કે વિવેક કોણ કરી શકે? વિવેક કોણ કરી શકે? તો વિવેક મનુષ્ય કરી શકે. આપણે ગઈકાલે જોયું છે. વિવેક કરવાનું સામર્થ્ય કોની પાસે છે? મનુષ્ય પાસે છે. પણ બધા જ કરે છે વિવેક? બધા જ કરે છે વિવેક? કોણ કરે? શાસ્ત્રનો વિવેક કરવા, શાસ્ત્ર જે દર્શાવે છે એ પ્રમાણે વિવેક કરવાનું છે. કોણ કરે? શાસ્ત્રમાં શ્રદ્ધા છે એ કરે. શાસ્ત્રમાં શ્રદ્ધા છે. કોને શાસ્ત્રમાં શ્રદ્ધા ઉત્પન્ન થવાની છે? જેના સંસ્કાર જાગે તે, જેના કંઈક પુણ્ય ઉદય થયા હોય. આપણે એવું કહેવું પડે, જેને કંઈક અનુગ્રહ પ્રાપ્ત થયો હોય અને એ વ્યક્તિ કોઈક રીતે એ ગોઠવાઈ જાય એવા સંજોગોમાં, એવી પરિસ્થિતિમાં કે જ્યાં એ
વિવેક વધારે જે કંઈ છે વ્યવહાર કરતા પણ વધારે વિવેક કરવા માટે એ સમર્થ બને. અને આ સંસ્કૃતિ જે આપણે કલ્ચર આપણે કહીએ છીએ કે હિન્દુ સનાતન સંસ્કૃતિ, અને એમાં આપણી આસપાસ બધા એવા લોકો રહેલા હોય, વડીલો હોય, મહાત્માઓ હોય. આપણે બધે વાંચતા હોઈએ આત્મા સો પરમાત્મા. તો આત્મા સો પરમાત્મા, તો પરમાત્મા એટલે કોણ છે? અનિત્ય છે, પરમાત્મા છે એવું આપણે વિચારીએ. પરમાત્મા અનિત્ય છે, પરમાત્મા અનિત્ય છે આપણે એવું નથી કહેતા. પરમાત્મા તો કેવા છે? નિત્ય છે. અને આત્મા સો પરમાત્મા, તો આત્મા કોણ છે? હું છું. તો હું પરમાત્મા છું, હું નિત્ય છું. તો આવું બધું જે વાંચ્યું હોય પરિણામે વિચાર જે છે એ વિચારો આપણને આવે અને શાસ્ત્રની સમીપ પેલો જાય. શાસ્ત્રની સમીપ જાય, એમાં શ્રદ્ધા હોય અને વિવેક કરે, અને તો એને આ સ્વરૂપનું ભાન થઈ શકે. એટલું જ નહીં, ગઈકાલે આપણે જોયું હતું કે શાસ્ત્ર માત્ર સ્વરૂપ જ્ઞાનની જ વાત નથી કરતા, પણ જે હજુ તૈયાર નથી થયો, શાસ્ત્રમાં શ્રદ્ધા જેને પ્રગટ નથી થતી, એનામાં શ્રદ્ધા પ્રગટ થાય એને માટે પણ શાસ્ત્ર ઘણી બધી વાતો કરે છે. એટલે ઈશ્વર શ્રદ્ધા, તો ઈશ્વર શ્રદ્ધાની આવશ્યકતા છે ત્યાં. તો ઈશ્વરનો રોલ ક્યાં આવે? જ્યારે આપણે કહીએ આ વસ્તુ જાણવા જેવી છે. આપણી બધી જ સમસ્યાઓનું મૂળ જે છે આપણે જોયું અવિવેક છે. વિવેક કરીએ તો સમસ્યાઓમાંથી મુક્ત થઈ જવાય. બરાબર ને? આ જ જે છે આ કરવાનું છે. હું નિત્ય છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. અને એ જાણું ત્યાં મારી સમસ્યાઓમાંથી હું હંમેશા માટે મુક્ત થઈ જાઉં. પણ છતાં જાણવા છતાં પણ આ વસ્તુ મારી ના થાય. એટલે આ વસ્તુમાં હું મારી પોતાની સિગ્નેચર ના કરી શકું. કેમ ના કરી શકું? તો મારા અનુભવોને હું સત્યતા આપું છું. બરાબર ને? હું મારા અનુભવોને સત્યતા આપું છું. જે શાસ્ત્ર કહે છે સત્ય, એ સત્ય હજુ મને સમજાતું નથી. એટલે મારા અનુભવોને હું સત્યતા આપું છું. એનો અર્થ છે કે હું મને પોતાને સત્યતા આપું છું. અને કયો હું? અહંકાર. મારો અનુભવ છે એ ખોટો હોઈ શકે નહીં. એટલે અનુભવ જે થાય છે એને આધારે જ હું વિચાર કરું છું. એટલે મારી સૃષ્ટિ કઈ છે વિચારની? મારા અનુભવો, મારી સમજદારી, એ જ મારી સૃષ્ટિ છે. એમાં જ હું રહું છું. તો સત્યનું ભાન કેવી રીતે થઈ શકે? હું તો એને જ સત્ય ગણું છું. તો સત્યનું ભાન એ રીતે થઈ શકે નહીં. અને એટલા માટે શાસ્ત્ર કહેતા હોય કે હું પેલો અનુભવ અને અનુભવ કરનારો જે હું જે છે એને તું એટલી સત્યતા તું ન આપ. અનુભવ અને અનુભવ કરનારો હું, એને તું એટલી સત્યતા ન આપ. પણ ત્યાં તું જરાક જો, બીજું પણ કંઈક છે. તને અનુભવ થાય છે. શેનો અનુભવ થાય છે? જગતના વિષયોનો અનુભવ થાય છે. જગતના વિષયોનો અનુભવ થાય છે. આ શરીર જે છે એને આધારે અનુભવ થાય છે. ઇન્દ્રિયો એને આધારે અનુભવ થાય છે. તો આ જે જગત જે છે, શરીર છે, ઇન્દ્રિયો છે, તો એમાં કોઈક એવું પરિબળ છે ખરું? તું જોઈ શકે છે કોમન? એવું કોઈ પરિબળ છે કે જેને કારણે આ થાય છે? કે હું જ માત્ર પૂરતો છું અનુભવ માટે? હું માત્ર પૂરતો નથી. કોણ છે ત્યાં? ઈશ્વર છે. બરાબર ને? એટલે અનુભવ કરનારો ને અનુભવ જે છે એની સત્યતાથી ઉપર ઉઠી અને જેને કારણે આ બધું જે છે ત્યાં દ્રષ્ટિને લઈ જવાની છે. ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન ન કર્યું હોય તો અનુભવ ક્યાંથી હોય?
તો આ જગતનું જે સર્જન થયેલું છે તે મેં કરેલું છે? મેં કર્યું છે? મેં નથી કર્યું. અને હું આ જે અનુભવ કરું છું તે અનુભવ કેવી રીતે થઈ શકે છે? એના નિયમો છે. તમને અત્યારે શબ્દ સંભળાય છે, કેવી રીતે સંભળાય છે? હું સાંભળું છું, આ હું બોલું છું, આ મારું છે, આ મારું પોતાનું છે. તે શું છે? હું પેલો આવી ગયો. અહંકાર અહંકાર ત્યાં જોવાનું છે કે હું બોલું છું, પણ બોલવાનું સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થયું? એની પાછળ નિયમો છે. એની પાછળનું સામર્થ્ય પેલી શક્તિ છે, ક્યાંથી આવી? મેં ખાધું એટલે આવી શક્તિ. હા, તે ખાધું, પચાયું કોણે? મેં પચાયું. મેં પચાયું? ખાધું અને પાચન થયું. ઘણા બધાને ખાધું અને નીકળી ગયું. થાય છે કે નહીં? તો પછી એ જે છે સૂક્ષ્મતા જે છે એ સૂક્ષ્મતા જોવાની જરૂર છે. અને આવું જે સૂક્ષ્મતા જોઈ શકે અને ત્યારે ઈશ્વરનો સ્વીકાર થાય. બરોબર ને? ત્યાં ઈશ્વરનો સ્વીકાર થાય. અને ઈશ્વરનો સ્વીકાર એટલે ઈશ્વરના નિયમોનો સ્વીકાર. એટલે ઈશ્વરના નિયમ, ઈશ્વર એટલે કોઈ એવી કોઈ એ નથી કે પ્રતિમા છે કે વિગ્રહ છે, એટલું જ નથી. ઈશ્વર એ ક્યાં છે? તો કણે કણમાં ઈશ્વર છે. કઈ રીતે છે? એ નિયમોને આધારે છે. નિયમો રૂપે કોણ છે? એ જ છે. તો જ્યારે એ ઈશ્વરના દર્શન આ રીતે કરીએ આપણે, તો પેલો અહંકાર જે છે, અહંકારનું એવું સામર્થ્ય રહેતું નથી. પેલો હું નહીં, પણ ત્યાં કોણ આવે? હું નહીં, પણ કોણ આવે ત્યાં? ઈશ્વર. તું થાય. બરાબર? એટલે આ જે ચેન્જ છે આપણે એ માનસિક ચેન્જ કરવા, સમજદારી પૂર્વકનું આપણા જીવનમાં પરિવર્તન. અહંકાર જે છે, અહંકારનું કોઈ એવું સામર્થ્ય નથી. પણ જે કંઈ સામર્થ્ય છે એ કોનું સામર્થ્ય છે? ઈશ્વર છે. ઈશ્વરના નિયમો છે, એની નિયતિ છે. કઈ જગ્યાએ ઈશ્વરના નિયમો નથી? જ્યારે હું આમ કરું તો કેવી રીતે થાય છે? ઓટોમેટિક થાય. હું ઈચ્છા કરું છું આમ થાય, આ ડોકું હાલે કે એ થાય, તો હું ઈચ્છા કરું છું કે હાલે, પણ એ નથી થતું. નિયમો છે એની પાછળ. તો કઈ વસ્તુ, કઈ ક્રિયા એવી છે કે નિયમની બહાર છે? કોઈ નહીં. કઈ એવું વસ્તુ છે? શું છે એવું કે નિયમની બહાર છે? કોઈ વસ્તુ નથી. મને દેખાય છે એ નિયમ અંતર્ગત છે, મને નથી દેખાતું એના નિયમ અંતર્ગત છે. મને કોઈક વ્યક્તિ મળવા આવી તો નિયમ અંતર્ગત છે. કોઈ જતું રહ્યું તો નિયમ અંતર્ગત છે. એની પાછળનું આખું એક જે આપણે શું કહેવાય માળખું, શું કહેવાય જગત સૃષ્ટિ ચક્ર કહેતા હોય આપણે, તે શું છે આખું? એમાં નિયમો જે છે એકબીજાને વણાયેલા છે અંદર. જેવી રીતે આપણું શરીર હોય તો શરીર આખું નિયમબદ્ધ ચાલે છે. બધા જે અવયવો અને બધું જે છે શું છે? આપણે સ્વસ્થ શરીર ક્યારે કહી શકીએ? જ્યારે બધા જ અંગો પોતપોતાનું કાર્ય કરતા હોય અને એકબીજાને સિંક્રોનાઇઝ કરીને કરતા હોય ત્યારે સ્વસ્થ શરીર કહીએ. તો એ જ રીતે આ બધું જે છે તો આ સૃષ્ટિમાં પણ કેવું છે? બધું નિયમબદ્ધ છે. એટલે ઈશ્વરને જોવાનો જે દ્રષ્ટિ જે છે કઈ છે? કશું આકસ્મિક નથી. બધું જ એના નિયતિ, નિયમોને આધારે બધું થાય છે. અને નિયમો તરફ દ્રષ્ટિ ગઈ એટલે ઈશ્વરનો સ્વીકાર કર્યો. અને ઈશ્વરનો સ્વીકાર જ્યારે થઈ ગયો ત્યારે પેલો અહંકાર છે એ અહંકારને મહત્વ રહેતું નથી. અહંકારને મહત્વ નથી રહેતું તો મારા અનુભવને પણ મહત્વ રહેતું નથી. મને જ કઈ સ્પેશિયલ અનુભવ નથી થતો. મારા જેવા અનુભવ ઘણા બધાને થાય છે. થાય છે કે નહીં? મને એકલાને જ રડવું આવે છે એવું છે? જગતમાં કેટલાય રડે છે, પણ મને રડવું ના આવવું જોઈએ એવું કોણે કહ્યું?
એટલે મારી પોતાની એ છે, મને ના રડવું આવજે. પણ એવું સંભવિત નથી. પણ એ જે છે આપણે કહીએ કે હું માંથી એ ઉપર જઈએ. વ્યવહારમાં આપણે જે વ્યવહાર કરીએ છીએ ત્યારે એક પરિવર્તન આવે આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં, આપણા જીવનમાં. અને જ્યારે આવું થાય ત્યારે આપણે એને ઓબ્જેક્ટિવિટી કહીએ. ઓબ્જેક્ટિવ લાઈફ આપણે જીવીએ છીએ એવું કહેવાય. નહીં તો ત્યાં સુધી તો શું છે, હું અને મારા અનુભવો એમાં જ હું જીવું છું, એને જ સત્યતા આપું છું. તો એમાંથી બહાર નીકળી અને ઈશ્વરના દર્શન, ઈશ્વર દર્શન એટલે શું છે, આ ઓબ્જેક્ટિવ જીવન. અને એવું જ્યારે જીવવું ત્યારે પછી શાસ્ત્ર જે કહે છે, સત્ય દર્શાવે છે, એ સત્યને હું જોઈ શકું કે હા, એક જ સત્ય જે છે એ જ સર્વરૂપે પ્રગટ થયેલ છે. એક જ સત્ય સર્વરૂપ પ્રગટ થયેલ છે એટલે શું છે, બધા જે કઈ રૂપ છે એમાં છે કે નહીં, હું જોઈ શકું. એટલે હું છું એ જોવાનું અઘરું પડે, પણ એ છે ઈશ્વર છે સર્વમાં, એ જોઈ શકું કે નહીં. જ્યારે હું છું એમાંથી બહાર નીકળી અને એ છે ઉપર આવે, પછી એ છે એ આપણે સરળતાથી સ્વીકાર કરીએ અને એથી હું આ અભિન્ન છે એનો સ્વીકાર કરવો પણ સરળ બની જાય. પણ જ્યાં સુધી આ એક પેલો ખોખું એની અંદર પેલો હું ગોઠવાયેલો છે એમાંથી છૂટે નહીં, ત્યાં સુધી જે બધા જ રૂપ જે છે હુંના છે એવો સ્વીકાર કરવો કેવો છે, અસંભવ છે. એટલે આ શરીર રૂપી મર્યાદા આપેલો હું જે છે, જે બંધાયેલો મર્યાદિત હું છે, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી એમાં જે ગોઠવાયેલો હું છે એમાંથી બહાર કાઢવા માટે એ જે છે એના દર્શન, ઈશ્વર દર્શન. સૃષ્ટિમાં ઈશ્વર દર્શન સર્વત્ર કોણ છે, એ જ છે. અને એ જ છે સર્વત્ર મારા જીવનમાં પણ કોણ છે, એ જ છે. જે કંઈ ઘટનાઓ ઘટે છે એ પણ શું છે, એના નિયમો અંતર્ગત છે, એ જ પ્રગટ થયેલો છે. અને આવું જ્યારે આ એક ખોખામાંથી પેલો હું બહાર નીકળે અને જ્યારે એમાં ગોઠવાય ત્યારે સત્યને ઓળખવું એના માટે સરળ છે. અને એટલા માટે શાસ્ત્ર કર્મયોગની વાત કરે છે. કર્મયોગ એટલે આ જ છે, બીજું કંઈ છે નહીં. બરાબર ને? કર્મયોગ એટલે આ જ વસ્તુ છે. અને કર્મ એટલે શું છે, આપણે જે જીવન જીવીએ છીએ કર્મ, સ્વપ્ન અવસ્થામાં જે કરીએ છીએ એને કર્મ કહેવાય ખરું? એને ના કહેવાય. સુષુપ્તિમાં છે કોઈ કર્મ? તો કર્મયોગ ક્યારે કરવાનો છે? કર્મયોગ આ જાગ્રત અવસ્થા છે અને જે જીવન જીવીએ છીએ ત્યારે. પણ કર્મ કરીએ એટલે કર્મયોગ છે? કર્મ કરવા માત્રથી કર્મયોગ સિદ્ધ થાય? કર્મ કરવા માત્રથી કર્મયોગ સિદ્ધ ના થાય. અને બીજી વસ્તુ એ કે કર્મયોગ એટલે ત્યાં ઈશ્વર ના સ્વીકાર વગર, ઈશ્વર તત્વ વગર કર્મયોગ સંભવિત નથી. ઈશ્વર તત્વને કેવી રીતે જોવાનું તે આપણે અત્યારે જોયું. એના નિયમોને આધારે એને આપણે જોવાનું. કોઈ વસ્તુ આકસ્મિક થતી જ નથી સૃષ્ટિમાં, બધું નિયમબદ્ધ છે. કોકને ગુસ્સો આવ્યો તો ગુસ્સાની પાછળ છે કે નહીં નિયમ? નિયમ છે. એને ઈચ્છા કરીને પ્રમાણ ના થયું તો ગુસ્સો આવ્યો તો નિયમ છે કે નહીં? નિયમ છે. કેમ એવી ઈચ્છા થઈ? તેની પાછળ નિયમ છે. એટલે બધું જ જે છે કેવું છે, નિયમબદ્ધ છે. એ જોતા આપણે શીખીએ જીવન જ્યારે જીવીએ છીએ ત્યારે. અને ત્યારે શાસ્ત્ર જે દર્શાવે છે હુંનું સ્વરૂપ, સત સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એને પામવા માટે આપણે કંઈ કરવું પડે નહીં. વિવેક જે છે શાસ્ત્રને આધારે આપણે કરીએ અને આપણને એનું ભાન થાય. એટલે આ વસ્તુ જે છે અહીંયા દર્શાવી છે અને આપણે એને જોઈએ. ઓકે, ખાસો ટાઈમ થઈ ગયો. બરોબર. આમાં શું કહ્યું છે? આપણે જોયું તું સ્વર્ગ નરક તિર્યક પ્રેતાદિભિઃ શાખાભિઃ અવાક શાખા અવાંચઃ શાખા યસ્ય સહ.
બરોબર, આપણે ગઈકાલે જોતા હતા અને આ બધી ચર્ચા કરી એને આધારે હવે સ્પષ્ટ થશે જ કે જે કઈ અનુભવ જે થાય છે, જેને અનુભવ થાય છે એ પેલો જીવાત્મા, અને જે અનુભવનું ક્ષેત્ર છે કયા છે? સ્વર્ગ, નરક, તિર્યક. સ્વર્ગ અને નરક આદિ જે છે બધા લોક છે. અને એટલું જ નહીં, તિર્યક પ્રેતાદિ ભી, તે બધી યોની છે. તિર્યક એટલે પશુ, અને પશુ યોની, પક્ષી યોની, અનેક યોનીઓ છે. અનેક યોનીઓ એટલે શું છે? અનુભવના બધા ક્ષેત્ર છે. શરીર છે અનુભવનું ક્ષેત્ર છે, અને બધા લોક જે છે એ પણ શું છે? એ અનુભવનું ક્ષેત્ર છે. અને એમાં એ પેલાને એ પ્રાપ્ત થાય છે. અને આ બધી શું છે? સંસાર વૃક્ષની શાખા. શાખા ભી, અને કેવી છે શાખા? અવાક શાખ. અવાક એટલે શું છે? નીચે છે. શાખાઓ બધી કેવી છે? એની ડાળીઓ બધી નીચે છે, અને મૂળ ઉપર છે. મૂળ એટલે કે પરમાત્મા. એટલે અવાક શાખ અવાંચ શાખા યસ્ય. અવાક જે છે, અવાક શાખ, તો અવાક જે છે અંચુ ધાતુમાંથી બનેલ છે. અવ અને અંચુ ધાતુ. અને આપણે જ્યારે અવ્યય જ્યારે જોયા હતા ત્યારે એ વખતે આ બધા જ શબ્દો આવેલા. પ્રાક, પ્રાક, પરાક, અવાક. તો અહીંયા શું છે? અવાક. અવાક એટલે નીચેની તરફ. અંચુ ધાતુ એટલે અંચુ દિશા, દિશા દર્શાવનાર. પરાક એના પછી પ્રાચી, પ્રાચી દિશા, અને પ્રાચી અને ઉદીચી, અને એ બધા શબ્દો આપણે જોયેલા હતા. એટલે અવાક શાખ એટલે શું છે? નીચેની તરફ જનારી શાખા. અવાંચ શાખા યસ્ય સહ. અને કેવું છે? સનાતન. આપણે બધી વાતો જોઈ છે. સનાતન એટલે શું? અનાદિત્વાત ચિરપ્રવૃત્ત, જેનો આદિ નથી અને જે ચિરપ્રવૃત્ત. એટલે ચિરપ્રવૃત્ત એટલે શું છે? જે હંમેશા પેલું શું છે? એ બની રહેનાર છે. જ્યાં સુધી સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી એ બની રહેનાર છે. એટલે એને કહેવાય કે આ પ્રમાણે ચાલ્યા જ કરે છે. યદ અસ્ય સંસાર વૃક્ષસ્ય મૂલમ. અને આવું જે સંસાર વૃક્ષ છે એનું મૂળ કોણ છે? મૂલમ તદ એવ, તે છે. અને તે એટલે કોણ? શુક્રમ. શુક્રમ શબ્દનો અર્થ આપ્યો છે શુભ્રમ. અને શુભ્રમ એટલે શું? શુદ્ધમ. શુદ્ધમ એટલે જ્યોતિષ્મત. શુભ્રમ એટલે શુદ્ધ છે. શુદ્ધ છે એટલે એમાં કોઈ પણ પ્રકારનું મિલાવટ નથી, એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી. હું સત સ્વરૂપ છું તો હું અસત સ્વરૂપ છું એવું કોઈ મિલાવટ નથી. કેવું છે? પ્યોર કોન્શિયસનેસ ઇંગ્લિશમાં કહેવાય. એટલા માટે ચૈતન્ય જ્યોતિષ્મત કહ્યું. જ્યોતિષ્મત એટલે ચૈતન્ય સ્વરૂપ, અને એને હોવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. એટલે જ્યોતિષ્મત. કઈ જ્યોતિ? ચૈતન્ય આત્મજ્યોતિ સ્વભાવમ. જે ચૈતન્ય જે છે એ કેવું છે? આત્મજ્યોતિ. એટલે હું પોતે ચૈતન્ય સ્વરૂપ છું. અને એ જે છે તત, એ જ એનું મૂળ છે. અને તદ એવ બ્રહ્મ. તદ એવ બ્રહ્મ એટલે શું છે? એને જ બ્રહ્મ અથવા તો ઈશ્વર. જેને કહ્યું છે કે મૂળ જે છે, મૂળ કયું છે? આ જ મૂળ છે. પરમાત્મા કહ્યું આગળ, અને એને જ બ્રહ્મ કહે છે. એટલે એવ બ્રહ્મ સર્વ મહત્વાત. સર્વ મહત્વાત એટલે બધું જ જેમાં આવી જાય. મહત તત્વ છે એમાં પણ, એ પણ એમાં આવી જાય. અને સર્વ મહત્વાત એટલે શું છે? સર્વથી ઉપર. એટલે કારણ કેવું છે? ઉપર છે. પરમાત્મા અથવા તો બ્રહ્મ અથવા તો આત્મા એ સર્વથી ઉપર છે, એનું મૂળ છે. ઓકે, આ વસ્તુ જે છે એના સંદર્ભમાં આપણે જોઈએ કે શાસ્ત્ર કહે છે કે પરમાત્મા એનું કારણ છે અને એનું નીચે શાખા છે. શું છે? એટલે નીચે જે છે એ બધા લોક છે અને એવું બધું છે. બરાબર?
જે અનુભવનું ક્ષેત્ર છે એ વસ્તુઓ છે. હવે આ વાત જે છે જનરલી જે નૈયાયિક હોય અથવા તો સાયન્ટિસ્ટ હોય કે વૈજ્ઞાનિક એ લોકો સ્વીકારે નહીં. એટલે એવો એક અહીંયા એક પક્ષ રજૂ કરેલો છે કે જે આ જગત જે છે એને આધારે સત્યને જાણવા માંગે છે. જગતને આધારે સત્યને જણાવે છે. તો જગત જે છે એની પાછળ પંચમહાભૂતનું બનેલું છે. તો પંચમહાભૂતને આધારે સત્યની કલ્પના કરે છે. એટલે એમને માટે જે દેખાય છે પેલા વૈજ્ઞાનિકો જે છે એને એવું થાય કે આ જગત જે છે એ પંચમહાભૂત ના કહેતા હોય, એ કહે છે આ મેટર છે. જગતમાં શું છે? બધું જે કંઈ છે મેટર, અને એ બધું જે છે એની પાછળ કંઈક છે. અને એમાં આપણે જોઈએ કે જુદા જુદા જે કંઈ જડ અને ચેતન આપણે કહીએ તો જડ અને ચેતન છે તો બધું જ જડ છે, અને જે ચેતન જે છે તો એ જડમાં ચેતન પ્રવેશ કરે છે. આપણે પણ શું કહીએ છીએ? જડમાં ચેતને પ્રવેશ કર્યો. પણ જે વૈજ્ઞાનિક અથવા તો જે છે મટીરિયાલિસ્ટિક આપણે એને કહીએ, એને માટે શું છે? આપણે કહીએ છીએ ચેતન નિત્ય છે. ચેતન નિત્ય છે. એ ચેતન આ શરીરમાં પ્રવેશ કરે છે અને ફરી પાછું એ ત્યાંથી જતું રહે છે, ફરી પાછું બીજા શરીરમાં પ્રવેશ કરે છે. હવે ચેતન નિત્ય છે કે અનિત્ય? આપણે શું કહીએ? નિત્ય કહીએ છીએ. ચેતન નિત્ય છે. નિત્ય જ છે. હા, ચેતન નિત્ય છે. નિત્ય જ છે. ચેતન નિત્ય છે. શાસ્ત્ર શું કહે છે? ચેતન નિત્ય છે. પણ આપણે જ્યારે કહીએ કે ચેતન શરીરમાં પ્રવેશ કરે છે અને ચેતન શરીરમાંથી નીકળી ગયું, ત્યારે એ વસ્તુને સમજવા માટે આપણે જોવું પડે કે ચેતન તો નિત્ય છે, પણ જ્યારે આ શરીર જ્યારે છે અને એમાં ચેતને પ્રવેશ કર્યો એટલે શું છે? ચેતન ત્યાં અભિવ્યક્ત થયું. શરીર જ્યાં છે ત્યાંથી ચેતન અભિવ્યક્ત થાય છે, ત્યારે ચેતનવાન બની જાય છે. બરાબર ને? અને આપણે પ્રક્રિયા જોઈ છે, ચૈતન્ય સર્વત્ર છે, પણ એ ચૈતન્ય જ્યારે અંતઃકરણ રૂપી ઉપાધિ છે ત્યાં એ શું થાય છે? રિફ્લેક્ટ થાય છે. અને એમાં અંતઃકરણમાં રિફ્લેક્ટ થયું, પરિણામે શરીર ઇન્દ્રિયોમાં પણ એ ચેતનતા એમાં આવે છે, અને પેલો આપણે એને ચેતનવાન કહીએ છીએ. ચૈતન્ય સર્વત્ર છે, પણ એની અભિવ્યક્તિ છે ક્યાં છે? જ્યાં અંતઃકરણ છે ત્યાં. અને અંતઃકરણ ત્યાં ક્યાં છે? જ્યાં સ્થૂળ શરીર છે. એટલે સ્થૂળ શરીર ચેતનવાન દેખાય છે. કેમ? ત્યાં ચૈતન્ય છે એટલા. પણ ચૈતન્ય આવ્યું કે ગયું એવું ના કહી શકીએ. ચૈતન્ય અભિવ્યક્ત થયું અને ચૈતન્ય અનભિવ્યક્ત થાય છે. જ્યારે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો વિયોગ થાય છે ત્યારે ચૈતન્ય શું થઈ જાય છે? અનભિવ્યક્ત થાય છે. કારણ કે ચૈતન્ય સૂક્ષ્મ શરીર અંતર્ગત છે. હવે સૂક્ષ્મ શરીરને હોવા માટે ઉપાધિ પેલું અધિકરણ હોવું જરૂરી છે. લોકસ કોઈ એક શું છે? સ્થૂળ શરીર છે, પણ સ્થૂળ શરીર એના માટે છે નહીં, એટલા માટે અભિવ્યક્તિ નથી ત્યાં. પણ ચૈતન્ય તો કેવું છે? સર્વત્ર છે જ. જેવી રીતે સૂર્યપ્રકાશ છે. એટલે ચૈતન્ય કેવું છે? ચૈતન્ય આવનારું જનારું નથી. ચૈતન્ય તો નિત્ય છે, હંમેશા છે જ. પણ જ્યારે એટલે જે સાયન્ટિસ્ટ હોય કે મટીરિયાલિસ્ટિક હોય, એ શું કે આ શરીર જે છે એ તો છે જ, એમાં ચેતન પ્રવેશ કરે છે અને એમાંથી ચેતન જાય છે. જે સામાન્ય લોકો વાત કરતા હોય એનો એટલો જ એ કરે છે. વિશેષ કારણ કે એ શાસ્ત્રનો સ્વીકાર નથી કરતા, એટલે આ વસ્તુ એમને સમજાતી નથી. એટલે ચેતનતા શું છે? એ આવે છે અને પછી જતી રહે છે. એટલે એમને માટે આ પ્રકારે એ લોકો એ ગણે છે. એટલે ચૈતન્ય એને ગુણ ગણે છે. ચૈતન્ય શું છે? એ પેલો આત્માનો ગુણ છે. અને આત્મા એટલે શું? આ શરીર.
કારણ કે જે પણ વ્યક્તિ હોય એ જગતમાં વ્યવહાર કરતી હોય તો એ કઈ રીતે ગણે છે? શરીર સાથે તો સહજ તાદાત્મ્ય છે, એટલે શરીરને જ હું ગણે છે. તો હું જે છે એટલે હુંમાં ચેતન આવ્યું અને હુંમાંથી ચેતન ગયું, એટલે ચેતનતા એનો ગુણ છે અને ગુણ હોય એ આવે અને જાય. એટલે આવું એમની એ છે. પણ આ જ વસ્તુ આપણે જોઈએ તો શાસ્ત્ર જે દર્શાવે છે એ શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્રને આપણે પ્રમાણ તરીકે સ્વીકારીએ છીએ, શાસ્ત્રમાં શ્રદ્ધા છે, એટલા માટે આપણે કહી શકીએ કે ચેતન કેવું છે? એ તો નિત્ય છે, ચૈતન્ય નિત્ય છે. અને આપણે પોતે પણ જોઈએ, વિચાર કરીએ, શાસ્ત્ર કે છે અને આપણે વિચાર કરીએ, હું ચેતનવાન છું કે જડ છું? હું ચેતનવાન છું કે જડ? હું ચેતનવાન ચેતનવાન ખબર પડી? શું જે ખબર પડે હુંની હાજરીમાં બધું થાય છે. એટલે હું જે છે કેવો છે? એ નિત્ય છે. અને નિત્ય છે કેવી રીતે? જ્યાં સુધી ચૈતન્ય ન હોય, જ્ઞાન ન હોય તો એને ખબર પડે નહીં. હું અનિત્ય છું. ક્યારે અનિત્ય છું? એવું કોઈને છે? એટલે શરીર જતું રહે ત્યારે અનિત્ય? ના ના, ક્યારેય અનિત્ય નથી. હું તો નિત્ય છું. હું ક્યારેય અનિત્ય છે જ નહીં. હું તો નિત્ય જ છું. અને જે નિત્ય છે એવું દર્શાવનાર પણ હું નિત્ય છું ક્યારે બોલી શકે? ચૈતન્ય ના હોય તો ના બોલી શકે. જડને ભાન થાય? જડને ભાન ના થાય. એટલે હું નિત્ય છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. એટલે એ જ્યોતિષ્મત, શું કહેવાય? એ જ્યોતિષ્મત સ્વરૂપ, જેને બ્રહ્મ કહેવાય, જેને આત્મા કહેવાય. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એ શાસ્ત્રને આધારે આપણે વિચાર કરીએ તો આ વિચાર શું છે? આપણે આ વસ્તુને આપણે જોઈ શકીએ, જાણી શકીએ. એટલે ચૈતન્ય આત્મ જ્યોતિ સ્વભાવમ તદેવ બ્રહ્મ સર્વ મહત્વાત. ઓકે, તદેવ અમૃતમ અવિનાશ સ્વભાવમ ઉચ્યતે કથ્યતે સત્યત્વાત. અને એ જ સત્ય છે. સત્યત્વાત એટલે શું છે? સત્ય નિત્ય હોવાને કારણે. સત્ય એટલે નિત્ય હોવાને કારણે. તદેવ અમૃતમ. અમૃતમ એટલે શું છે? જેનો નાશ નથી. એટલે કે છે અવિનાશ સ્વભાવમ. એનો સ્વભાવ કેવો છે? વિનાશી નથી. એનો ક્યારે હું નથી એવું ક્યારે હોઈ શકે નહીં. એટલે ઉચ્યતે કથ્યતે સત્યત્વાત. અને એ વસ્તુને સમજાવવા માટે, એટલે હવે આત્માનું સત સ્વરૂપ જે છે એનો નિર્દેશ કરવા માટે હવે આગળ શ્રુતિની વાત કરે છે. અને આજ જે છે હું સત સ્વરૂપ છું. એટલે છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ છે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ જે કાંઈ છે એની પૂર્વે સત હતું અને હું સત સ્વરૂપ છું. અને આ જ વસ્તુ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કરી છે. ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ. અને એ જે વાતો કરી છે એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. મને થયું આ કે આજે પતી જશે આમ, પણ ના થયું પૂરું. કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પૂછું તો હરિઓમ. 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 સ્વામિનીજી, બાપરે કેટલા જન્મનું છે તમારું કેટલું? હાજી, એ મારી ક્વેશ્ચન હતો. એટલે આપણા જે ચૈતન્ય અને જળ વિશે આપણે વાત કરી ને, તો સાંખ્ય યોગ હું જાણું છું ત્યાં સુધી આસ્તિક દર્શન છે, બરાબર?